મપિનાશય ચિંતા મપિનાશય સર્વથા અધરમ પરમ બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિ ભવિષ્યતિ તદા ભાગ્ય ભવેદ ભૂરે ભવતો દર્શનમ તદા ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મ ચિંતા મપી નાશ. હે સાધુ થોડી વાર ઉભા રહો થોભી જાઓ, મારી વાત સાંભળો. નારદજી કહે છે ઉભો રહે. હું સ્ત્રીની પાસે ગયો, પૂછ્યું યુવાન સ્ત્રીને, કોણ છો તમે શા માટે રડો છો? આ બે વૃદ્ધ પુરુષો જે સૂતેલા છે તમારી બાજુમાં એ કોણ છે? આ હજારો સ્ત્રીઓ જે તમારી સેવા કરે છે એ કોણ છે? સ્ત્રી રડતા રડતા કહે છે કે સાધુ, તમારું દર્શન નિષ્ફળ જતું નથી. તમારા દર્શનથી મને ખૂબ સંતોષ થયો છે અને જાણે મને એમ થઈ રહ્યું છે કે મારું જે દુઃખ છે ને એ દૂર થશે, એ દુઃખ હરાઈ જશે. એટલા માટે મેં તમને બોલાવ્યા છે. સાધુ કેવા હોય, સંતો કેવા હોય? આજ સવારે જ આપણે લાલગીરી બાપુ એ સંતના દર્શન કર્યા. સદાય માટે સંતો આશીર્વાદ આપે, કાયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં. આવા સંતો કાયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં. 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 હૈયે આનંદ છવાય સંતોના સંગમાં. આનંદ છવાય સંતોના સંગમાં. હૈયે આનંદ છવાય સંતોના સંગમાં. આનંદ છવાય સંતોના સંગમાં. પારસો સમ છે સંતોની કાયા. તો સોમ છે ને સંતોની કાયા. પારસ સમ છે સંતોની કાયા. સમ છે સંતોની છાયા. લોઢું કંચન થઈ જાય સંતોના સંગમાં. કંચન થઈ જાય સંતોના સંગમાં. લોઢું કંચન થઈ જાય. પારસ સમ છે સંતોની કાયા. જેમ પારસમણી લોઢાને સોનું બનાવી શકે, પારસમણીનો એક ગુણ છે કે લોઢાને સોનું બનાવી શકે.
પણ પોતાના જેવો પારસમણી ન બનાવી શકે. પારસમણી પોતાના જેવો પારસમણી ન બનાવી શકે. જ્યારે સંતો કરે આપું સમાન, સંતો ઈ જ્યારે આપણા ઉપર કૃપા કરે ને ઈ તો આપણને પોતાના જેવા બનાવી દે. આપણામાં કઈ દુર્ગુણ હોય, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા, નિંદા, એમાંથી સંતો જાણે આપણને પવિત્ર બનાવી દે. એટલા માટે કહી પારસ સમ છે સંતોની કાયા, પારસ સમ છે સંતોની કાયા, લોઢું કંચન થઈ જાય સંતોના સંગમાં, લોઢું કંચન થઈ જાય સંતોના સંગમાં. જય હો. અને જ્યારે સંતો કૃપા કરે ત્યારે આપણને કેવો અહેસાસ થાય, કેવો અનુભવ થાય. આપણું હૃદય જાણે પોકારી પોકારીને કહેતું હોય કે આ સાધુનો હાથ મારા માથા ઉપર પડ્યો, આ સંતનો હાથ મારા માથા ઉપર પડ્યો, આ માતા પિતાનો હાથ મારા માથા ઉપર પડ્યો, આ મારા વડીલો પૂજનીય વ્યક્તિઓનો જ્યારે મારા માથા ઉપર હાથ પડ્યો ને ત્યારે મને કેવો અહેસાસ થયો. ભવસાગરમાં હું ભૂલો પડેલો, ભવસાગરમાં હું તો ભૂલો રે પડેલો, ભવસાગરમાં હું ભૂલો પડેલો, ભવસાગરમાં હું ભૂલો રે પડેલો. અને હવે મોક્ષનો માર્ગ દેખાય સંતોના સંગમાં, મોક્ષનો માર્ગ બતાય સંતોના સંગમાં, મોક્ષનો માર્ગ દેખાય સંતોના સંગમાં, મોક્ષનો માર્ગ દેખાય સંતોના સંગમાં. કાયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં, કાયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં, હૈયે આનંદ છવાય સંતોના સંગમાં, હૈયે આનંદ ઉભરાય સંતોના સંગમાં, સંતોના સંગમાં. આવા સંતના દર્શનથી ભક્તિ કહે છે કે નારદ તમારા જેવા સંતના દર્શનથી મારા અહોભાગ્ય, મારું દુઃખ જશે. સાંભળો, હું કોણ છું? તમે મને પૂછ્યું ને કે દેવી તમે કોણ છો? હું ભક્તિ છું, મારું નામ ભક્તિ છે. આજે વ્રત પુરુષો સૂતેલા છે એ મારા દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય. આજે હજારો સ્ત્રીઓ મારી સેવા કરે છે. ઈ ભારત વર્ષની હજારો પવિત્ર નદીઓ છે.
નારદ કહે છે કે દેવી હું સમજ્યો નહીં, મને આશ્ચર્ય થાય છે. શું તમે યુવાન છો, તમે એમ કહો છો કે આ મારા બંને દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય, પણ આ તો વ્રત છે, આ તો જાણે નિશ્ચિત પડ્યા હોય એવું લાગે છે. તો નારદ એ જ મારું દુઃખ છે, હું તમને એ જ કહેવા માંગુ છું. મેં તમને એટલા માટે તો બોલાવ્યા કે નારદ આ વિપરીત કેમ? નિયમ એવો છે કે માં વ્રત હોય અને સંતાનો દીકરાઓ યુવાન હોય, પણ આ તો ઉલટું. હું યુવાન અને મારા દીકરા વ્રત. ભક્તિ દેવી પોતાની કથા નારદને કહે છે, પોતાનું દુઃખ કહે છે. નારદ પૂછે છે કે આવું કેમ બન્યું? ત્યારે ભક્તિ કહે છે કે સાંભળો નારદ, જુઓ દ્રવિડ દેશમાં મારો જન્મ થયો. દ્રવિડ દેશ, દ્રવિડ દેશ એટલે સાઉથ, તામિલનાડુ વગેરે. ભક્તિનો જન્મ ત્યાં થયો છે. જે સાઉથમાં ગયા હશે એને ખબર હશે ત્યાં ભક્તિ બહુ જોવા મળે, બહુ ભક્તિ જોવા મળે. ત્યાં કોઈ સૌભાગ્યવતી સ્ત્રી વેણી વગરનું એનું માથું ન હોય, એનું સૌભાગ્ય છે. એ સૌભાગ્ય ચીને આપણે જેમ સેતો ચાંદલો વગેરે છે, એ ત્યાંનું સૌભાગ્ય ચિહ્ન છે પુષ્પની માળા અથવા ફૂલ. જે વેણી બહેનો ભસ્મનું ત્રિપુંડ કરે, ભસ્મનું ત્રિપુંડ. ભક્તિ ત્યાં બહુ જોવા મળે. ભક્તિ કહે છે દ્રવિડ દેશમાં મારો જન્મ થયો, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં હું મોટી થઈ. ભક્તિ દેવી ક્યાં મોટા થયા? કર્ણાટક અને મહારાષ્ટ્રમાં. ત્યાં પણ ભક્તિ વધારે જોવા મળે. જુઓ ભક્તિ નારદ ને કહે છે કે નારદ પછી એક આશ્ચર્ય થયું. શું? હું ગુજરાતમાં આવીને તો હું ઘરડી થઈ ગઈ, વૃદ્ધ બની ગઈ. ગુર્જરે જીર્ણતા, હોય ભલે ગમે તે, ગુજરાતમાં ભક્તિ ખૂબ છે. અત્યારે તો બહુ જોવા મળે. અત્યારે લોકોને ભગવાને જે આર્થિક સંપદા જે આપી છે, ખૂબ સારે માર્ગે વપરાય છે. ગુજરાતની અંદર ખૂબ મોટા યજ્ઞો, મોટા કાર્યો બહુ થાય છે. ત્યારે ભલે જે બન્યું હોય તે, પણ ભક્તિ એમ કહ્યું કે ગુજરાતમાં આવી તો વૃદ્ધ બની ગઈ. ડોંગરે બાપા એમ કહેતા કથામાં, એના ગુટકામાં ડોંગરે બાપાનું જે પુસ્તક છે ને એમાં પણ લખ્યું છે કે ગુજરાતના લોકોને જેટલો પૈસામાં પ્રેમ છે એટલો પરમેશ્વરમાં પ્રેમ નથી. સાચું ખોટું તો ભગવાન જાણે, પણ અત્યારે તો બહુ દેખાય છે. અત્યારે બહુ દાન પુણ્ય અને સદમાર્ગે ઘણું બધું ધન વપરાય છે ગુજરાતની અંદર. અને આપણે આખા ભારત દેશની અંદર ગમે તે તીર્થમાં જશું ને, કોઈ પણ તીર્થમાં જઈએ ને, એમાં સૌથી વધારે ગુજરાતી હશે. ક્યાંય પણ આપણે જઈએ સૌથી વધારે ગુજરાતી જોવા મળે. અત્યારે તો બહુ છે. ત્યારે જે બન્યું હોય તે ગુજરાતમાં આવતા. બીજો એક ગુર્જર દેશ પણ છે. અમુક શાસ્ત્રમાં એવું પણ લખ્યું છે બીજો એક ગુર્જર દેશ છે, કદાચ એનો ઉલ્લેખ હોય. ભક્તિ આપણા ગુજરાતની વાત ન કરતી હોય, એ ગુર્જર દેશની વાત કરતી હોય કે ગુજરાતમાં આવતા હું વૃદ્ધ બની ગઈ. ફરી પાછી હું વૃંદાવનમાં આવી તો વૃંદાવનમાં હું યુવાન થઈ. હું ઘરડી જે બની ગઈ હતી, વૃદ્ધ બની ગઈ હતી, હું યુવાન થઈ, પણ મારા દીકરા એ યુવાન ન થયા, એ વૃદ્ધના વૃદ્ધ જ રહ્યા. ગુજરાતમાં અમે ત્રણેય વૃદ્ધ બની ગયા, પરંતુ વૃંદાવનમાં આવતા હું યુવાન થઈ ગઈ. કારણ કે વૃંદાવન તો ભક્તિનું ધામ છે. વૃંદાવનમાં જીવાત્માને સાક્ષાત કૃષ્ણની પ્રાપ્તિ થાય છે. હરિ ઓમ.
એટલા માટે કહ્યું, મન ચલ રે વૃંદાવન ધામ, હે રાધે રાધે ગાયેંગે, મન ચલ રે વૃંદાવન ધામ. સંતી ભક્તિ કહે છે કે નારદ, તમારા જેવા સંતના દર્શનથી મારા અહો ભાગ્ય, મારું દુઃખ જશે. સાંભળો, હું કોણ છું? તમે મને પૂછ્યું ને કે દેવી તમે કોણ છો? હું ભક્તિ છું, મારું નામ ભક્તિ છે. આજે વ્રત પુરુષો સૂતેલા છે એ મારા દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય. આજે હજારો સ્ત્રીઓ મારી સેવા કરે છે. એ ભારત વર્ષની હજારો પવિત્ર નદીઓ છે. નારદ કહે છે કે દેવી, હું સમજ્યો નહીં, મને આશ્ચર્ય થાય છે. શું તમે યુવાન છો, તમે એમ કહો છો કે આ મારા બંને દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય, પણ આ તો વ્રત છે. આ તો જાણે નિશ્ચિત પડ્યા હોય એવું લાગે છે. તો નારદ, એ જ મારું દુઃખ છે. હું તમને એ જ કહેવા માંગુ છું. મેં તમને એટલા માટે તો બોલાવ્યા કે નારદ, આ વિપરીત કેમ? નિયમ એવો છે કે માં વ્રત હોય અને સંતાનો દીકરાઓ યુવાન હોય, પણ આ તો ઉલટું. હું યુવાન અને મારા દીકરા વ્રત. ભક્તિ દેવી પોતાની કથા નારદને કહે છે, પોતાનું દુઃખ કહે છે. નારદ પૂછે છે કે આવું કેમ બન્યું? ત્યારે ભક્તિ કહે છે કે સાંભળો નારદ, જુઓ, દ્રવિડ દેશમાં મારો જન્મ થયો. દ્રવિડ દેશ, દ્રવિડ દેશ એટલે સાઉથ, તામિલનાડુ વગેરે. ભક્તિનો જન્મ ત્યાં થયો છે. જે સાઉથમાં ગયા હશે એને ખબર હશે, ત્યાં ભક્તિ બહુ જોવા મળે, બહુ ભક્તિ જોવા મળે. ત્યાં કોઈ સૌભાગ્યવતી સ્ત્રી વેણી વગરનું એનું માથું ન હોય, એનું સૌભાગ્ય છે. એ સૌભાગ્ય ચીને આપણે જેમ સેતો, ચાંદલો વગેરે છે, એ ત્યાંનું સૌભાગ્ય ચિહ્ન છે. પુષ્પની માળા અથવા ફૂલ, જે વેણી બહેનો ભસ્મનું ત્રિપુંડ કરે, ભસ્મનું ત્રિપુંડ. ભક્તિ ત્યાં બહુ જોવા મળે. ભક્તિ કહે છે દ્રવિડ દેશમાં મારો જન્મ થયો, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં હું મોટી થઈ. ભક્તિ દેવી ક્યાં મોટા થયા? કર્ણાટક અને મહારાષ્ટ્રમાં. ત્યાં પણ ભક્તિ વધારે જોવા મળે. જુઓ, ભક્તિ નારદને કહે છે કે નારદ, પછી એક આશ્ચર્ય થયું. શું? હું ગુજરાતમાં આવીને તો હું ઘરડી થઈ ગઈ, વૃદ્ધ બની ગઈ. ગુર્જરે જીર્ણતા, હોય ભલે ગમે તે, ગુજરાતમાં ભક્તિ ખૂબ છે. અત્યારે તો બહુ જોવા મળે. અત્યારે લોકોને ભગવાને જે આર્થિક સંપદા જે આપી છે, ખૂબ સારે માર્ગે વપરાય છે. ગુજરાતની અંદર ખૂબ મોટા યજ્ઞો, મોટા કાર્યો બહુ થાય છે. ત્યારે ભલે જે બન્યું હોય તે, પણ ભક્તિ એમ કહ્યું કે ગુજરાતમાં આવી તો વૃદ્ધ બની ગઈ. ડોંગરે બાપા એમ કહેતા કથામાં, એના ગુટકામાં ડોંગરે બાપાનું જે પુસ્તક છે ને, એમાં પણ લખ્યું છે કે ગુજરાતના લોકોને જેટલો પૈસામાં પ્રેમ છે એટલો પરમેશ્વરમાં પ્રેમ નથી. સાચું ખોટું તો ભગવાન જાણે, પણ અત્યારે તો બહુ દેખાય છે. અત્યારે બહુ દાન પુણ્ય અને સદમાર્ગે ઘણું બધું ધન વપરાય છે ગુજરાતની અંદર. અને આપણે આખા ભારત દેશની અંદર ગમે તે તીર્થમાં જશું ને, કોઈ પણ તીર્થમાં જઈએ ને, એમાં સૌથી વધારે ગુજરાતી હશે. ક્યાંય પણ આપણે જઈએ સૌથી વધારે ગુજરાતી જોવા મળે. અત્યારે તો બહુ છે. ત્યારે જે બન્યું હોય તે ગુજરાતમાં આવતા. બીજો એક ગુર્જર દેશ પણ છે. અમુક શાસ્ત્રમાં એવું પણ લખ્યું છે બીજો એક ગુર્જર દેશ છે, કદાચ એનો ઉલ્લેખ હોય. ભક્તિ આપણા ગુજરાતની વાત ન કરતી હોય,
એ ગુર્જર દેશની વાત કરતી હોય કે ગુજરાતમાં આવતા હું વૃદ્ધ બની ગઈ, ફરી પાછી હું વૃંદાવનમાં આવી તો વૃંદાવનમાં હું યુવાન થઈ, હું ઘરડી જે બની ગઈ હતી, વૃદ્ધ બની ગઈ હતી, હું યુવાન થઈ, પણ મારા દીકરા એ યુવાન ન થયા, એ વૃદ્ધના વૃદ્ધ જ રહ્યા. ગુજરાતમાં અમે ત્રણેય વૃદ્ધ બની ગયા, પરંતુ વૃંદાવનમાં આવતા હું યુવાન થઈ ગઈ. કારણ કે વૃંદાવન તો ભક્તિનું ધામ છે. વૃંદાવનમાં જીવાત્માને સાક્ષાત કૃષ્ણની પ્રાપ્તિ થાય છે. હરિ ઓમ. એટલા માટે કહ્યું, મન ચલ રે વૃંદાવન ધામ, हे राधे राधे गाएंगे, मन चल रे वृंदावन धाम, हे राधे गाएंगे, मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे, मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे, चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे, श्याम श्याम गाएंगे, 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 चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे, मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे. जय हो. वृंदावन में बांके बिहारी, वृंदावन में बांके बिहारी, वृंदावन में, वृंदावन में, वृंदावन में, वृंदावन में, वृंदावन में बांके बिहारी, वृंदावन में बांके बिहारी, बांके बिहारी की महिमा भारी, 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 तेरी कोडी न लागे दाम, राधे राधे गाएंगे, तेरी कोडी न लागे दाम, राधे राधे गाएंगे, मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे, मन चल रे. वृंदावन में यमुना किनारा, वृंदावन में यमुना की धारा. અત્યારે વૃંદાવનમાં કથાઓ બહુ ચાલુ છે, બહુ આપણી ગુજરાતી પ્રજા અત્યારે વૃંદાવનમાં છે આ મહિનાની અંદર. वृंदावन में यमुना किनारा,
वृंदावन में यमुना किनारा निर्मल शीतल बहती धारा निर्मल यमुना जी बहती धारा निर्मल शीतल बहती धारा निर्मल शीतल बहती धारा तेरा 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 बन जाए बिगड़ा काम राधे राधे गाएंगे तेरा राधे राधे गाए मन चल रे वृंदावन धाम राधे राधे गाएंगे मन चल रे वृंदावन राधे राधे गाए राधे राधे गाएंगे राधे राधे गाए यमुना तट पर यमुना तट पर राधे राधे बरसाने में राधे बरसाने में मयूर बोले मयूर बोले मैना बोले मैना बोले भक्त बोले भाइयों बोले बहनों बोले तबला बोले बेटी बोले यमुना तट पर बरसाने में बरसाने में बरसाने में राधे 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 जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे बोलो बाके बिहारी लाल की વૃંદાવનમાં હું યુવાન બની પરંતુ મારા દીકરાઓ યુવાન ન થયા એ વૃદ્ધના વૃદ્ધ રહ્યા નારદ આવું કેમ થયું નારદજી કહે છે ભક્તિ આ કલિયુગના દોષોને કારણે બન્યું છે આ કલિયુગના દોષોનું પરિણામ છે ભક્તિ કહે છે કે મહારાજ આ કલિયુગને પરીક્ષિત રાજાએ જોયો છતાં એને જીવતો કેમ રહેવા દીધો ત્યારે નારદજી કહે છે કે પરીક્ષિત રાજાને કલિયુગ શરણે આવ્યો અને શરણે આવેલાને રાજા મારતા નથી એટલે એને જીવિત રહેવા દીધો ભક્તિ કહે છે કે નારદ મારું આ દુઃખ દૂર કરો મારી ચિંતા એ તમારા સિવાય કોઈ દૂર કરી શકશે નહીં સંતનો આશ્રય સંતના આશ્રિત બની જાય આપણી ચિંતાઓ દૂર થશે આપણી ઉપાધિ દૂર થશે હવે અત્યારે પાછો એ પ્રશ્ન થયો કે સંત કેવા કોને સંતો કેવા કોને જે બીજાના દુખે દુખી થાય ને એ સંત બીજાના સુખે જે સુખી થાય સંત આ સંતની એક લીટીની વ્યાખ્યા આપણા દુખે જે દુખી થાય એ આપણા માટે સંત આપણા સુખે જે આપણા માટે સુખી થાય એ સંત આ સંતો નારદજી કહે છે કે ભક્તિ હું તારું દુઃખ દૂર કરીશ અને તારું દુઃખ જો હું દૂર ન કરું તો તારે મને હરિનો દાસ સમજવો નહીં હું વચન આપ્યું નારદજીએ ભક્તિને પછી નારદજી બધા સાધુ સંતોને મુનિઓને બધું પૂછે કે આ ભક્તિના દુઃખ માટે કયો ઉપાય કરવો જોઈએ શું કરવું જોઈએ પરંતુ કોઈ કાંઈ જાણી શકતું નથી બ્રાહ્મણો વિદ્વાનો ઋષિઓ મુનિઓ બધાને પૂછ્યું અમુક લોકો તો કાન આડા હાથ દીધા કે નારદ જેવા નારદ ન જાણી શકે તો બીજા કોણ જાણી શકે આ ભક્તિનું દુઃખનો ઉપાય પછી નારદજીને એમ થયું કે હું ભગવાનનું તપ કરું ભગવાન જરૂર મને કંઈક સલાહ આપશે એટલે નારદજીએ તપ કર્યું ધ્યાન કર્યું ભગવાનનું ત્યારે નારદજીને ભગવાને કહ્યું નારદ સત્કર્મ કરો
સત્કર્મ કરો, સત્કર્મ કરો. આવી તપમાં પ્રેરણા કરી ભગવાને. હવે વળી પાછા નારદજી મૂંઝાયા કે ભગવાને પ્રેરણા કરી કે સત્કર્મ કરો, પરંતુ કયું